પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કચરાના સ્ટેન્ડની સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્મળ ગુજરાત અંતર્ગત ઓપન કચરા સ્ટેન્ડનો સદંતર નિકાલ કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપર કચરા સ્ટેન્ડ નાબૂદ કરવામાં આવ્યા છે અને તે જગ્યા પર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરાવી તેમજ સ્લોગન લખાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પાલનપુર શહેરમાં કચરાના ઢગલાઓ દૂર થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા કચરાના સ્ટેન્ડોને હટાવી તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો દોરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, સેનિટેશન શાખાના ચેરમેન પાર્થભાઈ ઠાકોરે સમગ્ર પાલિકાના સ્ટાફને સાથે રાખી શહેરને 1 થી 11 વોર્ડને જે જગ્યા પર લોકો વધુ કચરો નાખતા હતા તેવી જગ્યાઓને સર્વે કરી તે જગ્યા ઉપર કચરો નાખવાનું બંધ થાય તે માટે તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો તેમજ સ્વચ્છતા અંગેના સ્લોગન લખાવી તે જગ્યા ઉપર બેસવા માટેના બાંકડા મૂકવામાં આવ્યા છે, જેથી લોકો તે જગ્યા પર કચરો નાખવાનું બંધ કરી નિરાંતના પળે બાંકડા ઉપર બેસી આનંદ પ્રમોદ કરી રહ્યા છે. આમ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 17 જગ્યાઓ ઉપર કચરાના સ્ટેન્ડ હટાવી ત્યાં સ્વચ્છતાના ચિત્રો દોરાવી તેમજ સ્વચ્છતાના સ્લોગન લખાવી બાંકડા મૂકવામાં આવતા તે જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં લોકો દ્વારા અથવા તો વેપારીઓ દ્વારા જે ડમ્પિંગ થતું હતું એવી અલગ અલગ 17 જગ્યાઓને નગરપાલિકાએ આઈડેન્ટિફાઈડ કરેલી હતી અને એ પૈકી જીવીપી પોઈન્ટ આજે 7 જગ્યાએ બની ગયેલા છે અને બાકીની 10 જગ્યાએ પ્રગતિમાં છે. અને આ જે સ્ટેન્ડ બનાવ્યા પછી ખૂબ જ સુંદર પાલનપુર શહેરમાંથી મેસેજ આવેલો છે, સુંદર મેસેજ આવેલો છે અને ત્યાં લોકો દ્વારા જે કચરો થતો હતો એ કચરો ત્યાં નાબૂદ થયેલો છે. લોકો હવે એ સ્ટેન્ડને ચોખ્ખું રાખી રહ્યા છે. ક્યાંક લોકો નાખી જાય છે તો પાલનપુર નગરપાલિકાના પ્રમુખ વતી મારી વિનંતી છે કે આ જે સ્ટેન્ડો ઉપર હવે પછી કચરો ન નાખે, નહીંતર પછી દંડકીય પણ કાર્યવાહી નગરપાલિકા દ્વારા થશે. પણ ખૂબ સુંદર મેસેજ સમગ્ર પાલનપુરમાંથી આવી રહ્યો છે, એ આનંદની વાત છે અને આગળ પણ આ કચરા સ્ટેન્ડોમાં હજી પણ આગળ બીજા પણ કચરા સ્ટેન્ડો વધશે એ પ્રકારની કામગીરી આગળ કરવામાં આવશે.